સો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ કે બાયો સાવરનો જે નિયમ આપણે ભણ્યા કે બાયો સાવરના નિયમથી સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો તારથી કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી શકીએ છીએ બરાબર। હવે સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારથી કોઈ ચોક્કસ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવા જઈ રહ્યા છીએ। એ પણ યાદ રાખજો કે અત્યારે જે છે એ આપણે તારની લંબાઈ જે છે એ પરિમિત લઈએ છીએ, પરિમિત લંબાઈના તાર માટે આપણે લઈએ છીએ। પરિમિત લંબાઈનો તાર એટલે તારની લંબાઈ ફિક્સ છે, ચોક્કસ છે બરાબર। તો આનું જે ઇક્વેશન્સ આપણે જે છે ઇક્વેશન્સ આપણે તારવવાનું સિલેબસમાં હમણાં નથી, બટ તમારે આની આ ઇક્વેશન જે છે એનું ડેરિવેશન એની જે તારવણી તમારે જોઈતી હશે તો તમને મળી પણ જશે। ઓકે, ધ્યાનથી જુઓ, આ એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, ફાઇનાઇટ આટલી જ લંબાઈનો છે, સમજો આટલી જ લંબાઈનો છે, અને એની અંદરથી પસાર થતો જે પ્રવાહ છે એની અંદરથી પસાર થતો જે પ્રવાહ છે ધેટ ઇઝ આઈ। ક્લિયર? આની અંદરથી પસાર થતો પ્રવાહ કેટલો છે? આઈ। હવે આ તારથી આર જેટલા લંબ અંતરે, સપોઝ આ આર જેટલું લંબ અંતર છે, તો આ જેટલા લંબ અંતરે રહેલું અહીંયા કોઈ બિંદુ છે, and that is called we call that is P। તો આ જે P બિંદુ છે મિત્રો, એ બિંદુ પાસે આ જે તારમાંથી પસાર થતા પ્રવાહના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે। આ ફાઇનાઇટ તાર છે, આ તારની લંબાઈ ફિક્સ છે। તો આપણે અત્યારે યાદ રાખજો કે આ આઈ પ્રવાહધારિત તાર છે, તારથી આર જેટલા લંબ અંતરે કોઈ પી બિંદુ છે અને પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। તો કેટલા પ્રવાહના કારણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું પડશે? તો કે આ સમગ્ર તારની વાત કરું છું, સમગ્ર જે તાર છે એ સમગ્ર તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈએ છે। આની લંબાઈ ફિક્સ છે ભાઈ, આની આ લંબાઈ બદલાતી નથી, ફિક્સ છે। તો હવે આપણે શું શોધવું છે કે પી બિંદુથી આ બે આટલા વચ્ચે છે, તો આ બંને પોઈન્ટ, આ તારના બંને પોઈન્ટ પી પાસે કેટલો એંગલ બનાવે છે એ આપણે શોધવું પડશે સૌથી પહેલા। તો એ જરા જોઈ લઈએ કે કેવી રીતે લાવે છે। જુઓ, આને અહીંયાથી આમ લંબ દોરી દઈશું, આ રીતે આ દોરી દઈશું, જોઈન્ટ કરી દઈશું પી બિંદુને, અને આ જે છે એને આપણે આ રીતે જોડી દઈશું। ઓકે, તો આ જે છે ને ઉપરનો છેડો છે, એટલે આ પોઈન્ટથી આપણે ક્લોકવાઇઝ જઈએ અને આ પોઈન્ટથી આપણે એન્ટી ક્લોકવાઇઝ જઈએ। ઓપોઝિટ પી બિંદુ જે છે એની બે બાજુ તાર હોવો જોઈએ, આ બહુ જરૂરી છે, હમણાં ધ્યાન રાખજો, આગળ આપણે ટૂંકમાં બીજા એક્ઝામ્પલ્સ જોઈ રહ્યા છે। હવે આ જે એંગલ છે ને, આ જે એંગલ ધેટ ઇઝ કોલ્ડ φ1 એંગલ, આ φ1 એંગલ છે, આ એંગલ, અને આ એંગલ જે છે આપણો φ2 એંગલ છે। આ ડિસ્ટન્સ કેટલું છે? r છે। ઓકે, સો આપણે શોધવા જઈ રહ્યા છે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરંટ કેરિંગ વાયર। વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એટલે we are going to find the magnetic field due to the current carrying wire at the point P, બરાબર? અને P ક્યાં છે? which is lies at a perpendicular distance of which is r and from the wire, બરાબર? વાયર થી r જેટલા અંતરે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે। P બિંદુ P એ લંબ અંતરે છે, તો એ અંતર કેટલું છે? તો એ પણ આપણે ધારી લીધું, that is r। હવે તમે જુઓ કે આ તારથી r અંતરે રહેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ ઉપરનો એંગલ φ2 લઈએ છે, નીચેનો φ1 લઈએ છે। તો બાયો સાવર્ટના નિયમ પ્રમાણે આનું જે ઇક્વેશન્સ છે એ ઇક્વેશન્સ આપણને આવું મળશે, B is equal to μ0 I divided by 4 pi r કૌંસમાં sin φ1 પ્લસ sin φ2। આ ઇક્વેશન્સ તમારે તૈયાર કરવાનું છે। પરિમિત લંબાઈનો કોઈ પણ તાર આવે તો તારથી r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે તમારે આ ઇક્વેશન્સ આનું ડેરિવેશન તમારે જોઈતું હશે તો હું તમને ચોક્કસ આપીશ, પણ એઝ પર બોર્ડ સિલેબસ એની અંદર આનું ડેરિવેશન ટેક્સ્ટ બુકમાં આપણને આપ્યું નથી।
યાદ રાખજો આ જે સૂત્ર છે મિત્રો એ સૂત્ર આપણું વ્યાપક સૂત્ર છે અને એ પણ સમજી લો કે JEE અને નીટ અને ગુજકેટ માટે આપણી કઈ એક્ઝામ છે ગુજરાત માટે ધેટ ઇઝ ગુજકેટ કહો છો કોઈ ગુજસેટ કહે છે વોટ એવર ઇટ ઇઝ બધું જ સાચું છે બરાબર તમારા માત્ર આ જે ઇક્વેશન યાદ રાખવા માટે એ પણ યાદ રાખી લો કે જે φ1 અને φ2 એંગલ તમારે હંમેશા હું આના વિશિષ્ટ કિસ્સાઓ જોઈ રહ્યા છે એમાં φ1 અને φ2 આપણા એંગલ છે આ એંગલ ક્યાંથી લેવાના તો તમે યાદ રાખો તમે છે ને અહીંયા છો એવું તમે સમજી લો તમે P બિંદુ પર છો એવું સમજી લો અને આ જે છે એ તમારા હાથ છે રાઈટ તમે P બિંદુ પર છો અને આ જે છે એ તમારા હાથ છે આ રીતે આ P બિંદુ છે એટલે અત્યારે ફિગર આમ છે ઓકે તો તમારું આ જે છે ને P બિંદુ બને છે આ P બિંદુ બને છે અને આ જે છે ને એ તાર છે જો આ આખો તાર છે આ પેજની જે લેન છે એ તાર છે સેન્ટર આ P બિંદુ તમારું અહીંયા બને તો આપણે આમ તાર કવર કરીએ આ તો લંબ ડિસ્ટન્સ છે તો અહીંયા જે એંગલ બને છે એ એંગલ તમારા φ1 તો એંગલ હંમેશા યાદ રાખવાનું જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાના છે એને રિસ્પેક્ટ લેવાના છે આ સામેવાળા જો ભૂલથી લેવાઈ ગયા આ સામેવાળા જો ભૂલથી એંગલ લેવાઈ ગયા તો સમજી લેજો બધી કેલ્ક્યુલેશન ખોટી પડશે ને જવાબ પણ નહીં આવે તમે જુઓ કે કેટલી મજા આવશે JEE નીટ ને ગુજસેટની અંદર આ ક્વેશ્ચન્સ ને રિગાર્ડિંગ પ્રિપરેશન કરવાની અને મજા આવશે બોલો અહીંયા સુધી કોઈને કંઈ તકલીફ નથી આ ઇક્વેશન્સ યાદ રહી જશે ઘરે અગરબત્તી છે ફાઇન તો અગરબત્તી કરી નાખજો તમને ખબર નથી કે આ તમને કેટલું હજુ કામ લાગવાનું છે સમજ્યા આ મને ખબર છે કે કેટલું કામ લાગવાનું છે એટલા માટે હું તમને કહું છું ક્લિયર અહીં સુધી કોઈ ડાઉટ નથી ચલો હવે આ ઇક્વેશન્સ જે છે એની અંદર દાખલા તરીકે તમને એવું કહેશે એક્ઝામની અંદર કે ફિગર આવી રીતે આપી દીધી હશે અહીંયા જ લઉં છું ઓકે એક્ઝામ્પલની ક્વેશ્ચન લઈ લઉં છું આના ઉપરથી કે તમને આવો તાર આપ્યો હશે અને એ તારથી આ ડિસ્ટન્સ r છે અને અહીંયા P બિંદુ છે અને તાર દાખલા તરીકે આવો છે આ એંગલ છે તમને આપ્યો હશે દાખલા તરીકે 30 આ એંગલ જે છે આપ્યો હશે તમને ધેટ ઇઝ 45 ડિગ્રી ક્લિયર હવે તમને એવું કહ્યું હશે કે ભાઈ આ તારમાંથી પસાર થતો પ્રવાહ I that is equal to 1 એમ્પિયર છે અને તારથી r is equal to 1 મીટર લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધો બસ આટલું આપી દીધું હશે સી હું હજુ કહું છું તમને હું રકમ નહીં લખતો પણ આકૃતિ પરથી તમને રકમ ક્લિયર થઈ ગઈ હશે કે આ તાર આપ્યો છે અને આ 30 ડિગ્રી ના 45 ડિગ્રી આપ્યું છે બરાબર છે તો આ 30 ડિગ્રી હોય ને 45 ડિગ્રી હોય તો તમારી પાસે φ1 જે છે that is equal to how much that is 45 અને φ2 that is equal to 30 ડિગ્રી સો ઇક્વેશન્સ તમારી પાસે ઓલરેડી અહીંયા છે જ તો ઇક્વેશન શું આવશે તો કે b is equal to μ0/4 કૌંસમાં અહીંયા I તો છે જ અહીંયા r પણ છે અને sin 45 ડિગ્રી પ્લસ sin 30 ડિગ્રી ઓકે મારે કેલ્ક્યુલેશન કરવાની જરૂર છે કે તમે શોધી નાખશો μ0/4 that is 10⁻⁷ which is constant I that is given 1 ampere r that is 1 meter 45 plus sin 30 ચલો મારે જ કરી આપવું પડશે તમે કંઈ કરવાના નથી 10⁻⁷ μ0/4 I અને r ની વેલ્યુ એક છે એટલે હું લખતો નથી ઓકે sin 45 that is how much that is 0.1/√2 અને what about sin 30 તો that is again 1/2 બરાબર ને sin 30 1/2 તો જવાબ તમારો જે છે એ તમે આનું કેલ્ક્યુલેશન્સ કરી શકશો કે 10⁻⁷ 1/√2 that is I think 0.707 I don't think so that આ જે છે મને ખ્યાલ છે ત્યાં સુધી એટલે તમારો જવાબ આવશે 0.5 છે ને એટલે 702 અને 1.207 into 10⁻⁷ ઓકે મેગ્નેટિક ફિલ્ડનો એ યુનિટ આપણે ચર્ચા કરી દીધી છે ધેટ ઇઝ નોન એઝ ટેસ્લા આન્સર થઈ ગયો JEE ગુજકેટ કેવો લાગ્યો સુપર છે ને બસ તો પછી એટલે આ ભૂલાય નહીં ક્લિયર ઓકે ચલો આ બેઝી પરિમિત લંબાઈના તાર માટેનું આ આપણે કેસ 1 લઈએ છે ધીસ ઇઝ કેસ 1
બોલો કઈ ડાઉટ છે અહીંયા સુધી? નથી ને? ફાઇન. આ જ ઇક્વેશન તમારે યાદ રાખીને જવાનું. અને એંગલ જો ઘણી વખત JEE નીટની અંદર છે ને આ કોઈ ક્વોન્ટિટી આપતા નથી એટલે આન્સર આ ફોર્મેટમાં આવશે, પણ મેઇન જે છે ને દેટ ઇઝ એંગલ. સમજ્યા? ચલો એક બીજું સરસ ઉદાહરણ લઈ લઉં, મજા આવે એવું, તબિયત ખુશ થઈ જાય એવું. વેરી વેરી ગુડ મોર્નિંગ ભાઈ બધાને. વોટ અ પ્લેઝન્ટ મોર્નિંગ, અને એટલું ચિલ્ડ ક્લાઇમેટ છે, કેવું થઈ જાય છે કે કશેક જંગલમાં ફરવા જતા રહીએ. જો બચ્ચાઓ આ કાગળ છે ને, કાગળ પર ભણાવું છું, તમને ફાવે છે કે નહીં યાર? ફીડબેક તો આપો કે મને કંઈ ઇમ્પ્રૂવ કરવા જેવું છે કે નહીં. તમે લોકો મને કોઈ રિપ્લાય નહીં આપતા, અને રિપ્લાય આપશો તો તમને ખબર છે હું કે 2 વિડીયો વધારે બનાવીશ તમારા લોકો માટે. ખાવાના ખેલ નથી આ વિડીયો બનાવવાના. 30 મિનિટના વિડીયો પાછળ 4.5 કલાક બીજા જાય છે. અમારી વ્યથા તો તમે લોકો રૂબરૂ મળશો ત્યારે જ કહીશ ને તમને લોકોને. ચાલો જોઈએ બીજો એક્ઝામ્પલ્સ આપણે. તો બીજા એક્ઝામ્પલ માટે આપણે એક કન્ડિશન્સ, એક આકૃતિ તો ડ્રો કરવી પડશે ને પહેલા. સપોઝ આવું છે, ચાલો આપણે તાર આવી રીતે ડ્રો કરીશું. આ તાર છે આપણો. હવે તારમાંથી પસાર થતો પ્રવાહ તમને આપી દીધો છે, ધેટ ઇઝ આઈ. હવે આ જ તારનું જે સેન્ટર છે ને, તારના સેન્ટરમાંથી અહીંયા યાદ રાખજો આ કેન્દ્ર છે, એટલે તમને પાછું એવું ના થાય કે સાહેબ આ કેન્દ્ર છે તો પછી કેન્દ્ર હોય તો આપણે શું લાગવું, ઓછી ફિકર નહીં કરવાની. બધા માટે સબકા માલિક એક. સમજ્યા? તો આ તો ડિસ્ટન્સ r છે જ આપણી પાસે. ચલો પી બિંદુ. હવે આ તારનું સેન્ટર હોય તો તમને એ પણ ખબર છે કે આ એંગલ અને આ એંગલ કેટલા બને, તો કે આ એંગલ 45 બને, આ એંગલ 45 બને. બોલો કઈ તકલીફ આની અંદર? કઈ તકલીફ છે આની અંદર? નથી. મીન્સ એવું કહી શકીએ કે ધીસ ઇઝ યોર, આની અંદર આ દાખલાની અંદર એવું લખી દઉં કે ∅1 = ∅2 = 5. સી આ પરિમિત લંબાઈના ∅1 ∅2 જુદા જુદા હોય તો, કારણ કે આ પી બિંદુ આપણે જો આ પી બિંદુ છે એને ખસેડીને અહીંયા લઈ આવું તો ∅1 ∅2 ચેન્જ થઈ જાય છે. તો ચેન્જ થઈ જાય તો આ ઇક્વેશન. પણ આપણે તો હવે સરખા હોય તો વ્યાપક સૂત્ર તો તારવી લઈએ. વ્યાપક સૂત્ર તારવીશું પછી કિંમતો નાખવી બહુ સરળ થઈ જશે આપણા માટે. ચલો ∅1 = ∅2 = 5 આની અંદર નાખી દઈએ તો શું મળે? B = μ0I/4πr. આ યાદ રાખવાનું. અને કૌંસમાં sin ∅ પ્લસ sin ∅ થશે. તો B = શું થશે? μ0I/4πr, અને આવશે that is 2 sin ∅. બોલો કઈ તકલીફ આની અંદર? આ જ મેઇન છે. μ0/4πi. હવે તમે 2 કેન્સલ કરીને બી કંઈક લખી શકશો, ચિંતા નથી. હવે અહીંયા તો તમને ∅ કેટલો આપી દીધો છે? 45 ડિગ્રી આપી દીધો છે. તો પુટ ધ વેલ્યુ ઓફ ∅, that is μ0/4πi I/r into 2, અને sin 45 that is 1/√2. તો B = આવશે આપણને μ0I/4πr into 2 into 1/√2. ક્લિયર? તો હવે તમે જો 2 ઓલરેડી એક કેન્સલ થઈ જશે, અહીંયા ઘડી 2 કેન્સલ થઈ જશે. તો μ0I, અથવા તો એક કામ કરીએ છીએ આપણે 4πr ને છેડતા નથી, એને એઝ ઇટ ઇઝ રાખો. આને આપણે વેલ્યુ બી આપી જ નથી, આપણને આપશે ત્યારે મૂકીશું. આપણે એક કામ કરીએ 2/√2 that is equal to કેટલું થશે? √2 થશે. 2/√2, કારણ કે 2 ની જગ્યાએ √2 મૂકીએ તો એક √2 નીકળી જશે, તો અહીંયા આવશે √2. તો આ મિત્રો થઈ ગયો ચુંબકીય ક્ષેત્ર. બરાબર. હવે જો પ્રવાહ આની અંદર આ ડિરેક્શનમાં પસાર થાય છે, આ બંનેની વાત કરું છું, બંનેમાં પ્રવાહ આપ્યો છે. આપણે મૂલ્ય તો લઈ લીધું, પણ ડિરેક્શન નહીં શોધી બચાવો. ડિરેક્શન કેવી રીતે શોધવાની? આ હાથ છે ને, જિંદગીમાં આ રીતે ના રહેવો જોઈએ હંમેશા. કોઈ દિવસ કોઈને હાથ પણ મિલા. હું યાદ રાખજો, આઈ ગીવ યુ અ લેક્ચર ઓન બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજ પર એક લેક્ચર તમને આપીશ અને બહુ મજા આવશે. તમે સાંભળજો. તમારા પર્સનાલિટી જે છે ને એની અંદર બહુ આમ નિખાર આવી જશે, क्योंकि निखरने के लिए बिखरना बहुत जरूरी है. ठीक है? तो याद रखो, आ जे છે ને આ હાથ છે ને એને આ મુઠ્ઠી
આ બહુ શક્તિશાળી માણસનું પ્રતીક છે, આપણને ઉર્જા આપે છે, આ મુદ્રા આપણને ઉર્જા આપે છે. ચલો ફાઇન, આવી જાઓ, મારી ટેવ તમને ખબર છે બોલ કરવાની. તો આ જે છે ને એ આઈ પ્રવાહ છે. શું કરવાનું કહ્યું હતું મેં? પ્રવાહને શું કરવાનું, જે ડિરેક્શનમાં પ્રવાહ પસાર થતો હોય એ તારને જમણા હાથથી પકડવાનો. પણ કેવી રીતે પકડવાનો? કે પ્રવાહની દિશા અને અંગૂઠાની દિશા એક જ હોય. હવે આંગળીઓ જે રીતે તારની સરાઉન્ડિંગ આંગળીઓ જે રીતે વીંટળાય છે એ રીતે ક્ષેત્ર રેખાઓ આમ આવે. હવે આપણે પી બિંદુ અહીંયા છે, અહીંયા બિંદુ નથી, અત્યારે આમ આવે, આમ. તો પી બિંદુ ક્યાં આવે? અહીંયા છે. તો અહીંયાથી રેખા ક્યાં જાય છે? અંદર તરફ. તો અહીંયા પી જે છે એ કેવું આવશે તમારું? અંદર તરફ. તો યાદ રાખજો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ મીન્સ ઇનવર્ડ્સ. ઇંગ્લિશમાં ઇનવર્ડ્સ, હા, આપણે ગુજરાતીમાં લખીશું અંદર તરફ. પૃષ્ઠને લંબ અંદર તરફ. તો હવે આની અંદર પણ પ્રવાહ આમ જ છે, તો આ પણ સેમ જ હોય. હવે સી આ પી બિંદુ આપ એક્ઝેક્ટલી મિરર ઇમેજ લઈ લો, આ બાજુ લઈ લો, તો શું થશે? તો મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ દિશા બદલાઈ જશે. કઈ આવશે? બહાર તરફ. એવી રીતે અહીંયા શું આવશે? અંદર તરફ. તો આ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ કઈ તરફ છે? અંદર તરફ. બોલો, કઈ ડાઉટ? ક્લિયર? અહીં સુધી ક્લિયર? હજુ આ કમ્પ્લીટ નહીં થયું, યાદ રાખજો, હજુ તો બહુ વાર છે. ક્લિયર ને? ચાલો જોઈએ આગળ. ફાઇન, પોઝ કરો ને લખી લો, પોઝ કરીને લખી લો. ચાલો જોઈએ વિશિષ્ટ કિસ્સાઓ. ઓકે, હવે આપણે જે હજુ બીજા પેલા જે ઇક્વેશન્સ છે એના પરના બેઝિક એક્ઝામ્પલ છે. થોડાક મજા આવશે, ખુશ થઈ જશે. મેં કહ્યું તમને. ઓકે, મને હું જરા જસ્ટ થોડોક કન્ફ્યુઝ છું અને સ્ક્વેર નહીં કરવું હમણાં. ચાલો, ઓકે, જોજો ધ્યાનથી. ચોરસ છે, ચોરસ, અને ચોરસની લંબાઈ કેવી હોય? દરેક વખતે સ્મોલ એ. ઓકે, સ્મોલ એ છે ને? ઓકે, હવે તારમાંથી પ્રવાહ છે ને મિત્રો આ રીતે પસાર થાય છે. ઓકે, અને આ જે છે ને તારનું સેન્ટર છે, આ તારનું સેન્ટર છે. અને તારના આ સેન્ટરની અંદર આપણે જે ધ્યાન રાખવાનું છે તે, હું જરા પેન્સિલ મારે જોઈશે, પણ ચલો ટ્રાય કરું છું ભાઈ. ફિગરમાં જરા ચેક થાય તો કહેતા નહીં, આમ તો નહીં થાય, પણ કહું છું. ચલો, આ ચાર એની બાજુ છે, તો આને કહી દો નંબર 1, આ બીજી નંબરની બાજુ, આ ત્રીજા નંબરની બાજુ, અને આ ચોથા નંબરની બાજુ. આ બધામાંથી પસાર થતો પ્રવાહ લૂપ જ છે, એટલે બધામાંથી પસાર થતો પ્રવાહ કેવો છે? દેટ ઇઝ આઈ કોમન છે. દરેકમાંથી આઈ જેટલો કરંટ પાસ થાય છે. હવે તમને એવું કહ્યું છે કે ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ, ફાઇન્ડ બી એટ ધ સેન્ટર. એટલે આ સેન્ટર છે, સેન્ટરના નામ તો આપી દઉં ને, સપોઝ પી બિંદુ આપણે કહીએ ને એટ સેન્ટર પી. આવો ક્વેશ્ચન્સ આપ્યો છે. ચાલો, ઓકે, આ સમજો, આ બહુ મજા આવશે. બહુ ફાઇન એક્ઝામ્પલ છે, જે ડબલી નીટમાં જ કામ લાગશે. પણ તમને બેઝિક વસ્તુ પણ હમણાં આગળનો થોડોક ઉપયોગ કરવાના છે આપણે. હવે આપણે સૌથી પહેલા શું કરીએ છીએ કે એક કામ કરું છું, આને નંબર 1 લઈ લઉં છું અને આને નંબર 3 લઈ લઉં છું. એટલે આપણે હમણાં એક જ તારને કન્સિડર કરીએ. મેં તમને કહ્યું હતું કે આ ડિસ્ટન્સ કેટલું છે પહેલા એ શોધવું પડે. મેં તમને આટલું યાદ રાખો, કોઈ પણ ફાઇનાઇટ સુરેખ પ્રવાહધારી તારથી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય કોઈ બિંદુ પાસે, તો ત્યાંનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, લંબ અંતર શોધી નાખો, બસ. તો આનું જે આ જે લંબ અંતર જે છે એ દેટ ઇઝ આપણી એસ પર સંજ્ઞા પ્રણાલી આર છે. ઇક્વેશન લખી નાખું ફરી એકવાર. b ઇઝ ઇક્વલ ટુ μ0I ડિવાઇડેડ બાય 4 pi r કૌંસમાં sin phi1 પ્લસ sin phi2. બોલો, કઈ ડાઉટ છે અહીંયા સુધી? નથી. ક્લિયર છે? હવે તમે જુઓ કે અહીંયાથી કલર બદલી નાખું, વેઇટ કરજો. ઓકે, ચાલો. હવે આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ, જો આપણે આર તો મળી જશે હમણાં, કારણ કે આર શોધવું ઈઝી છે, બહુ ચિંતા ના કરશો, એ હમણાં મળી જશે. જુઓ,
મેથેમેટિક્સ તો તમારું બહુ સારું પાવરફુલ છે. હવે આ એંગલ જે છે ને આ એંગલ છે, તો આને આપણે φ1 કહીએ, આને આપણે φ2 કહીએ. ચલો તો φ1 φ2 કેટલા થાય પહેલા આપણે એ શોધવા પડે. તો તમને શું લાગે છે φ1 φ2 કેટલા હશે? તો કે તમે જુઓ આ 90 ડિગ્રી છે, સેન્ટરથી કનેક્ટ કરીશું એટલે આ એંગલ 45 થશે, તો આ એંગલ પણ 45 થશે. તો દેટ મીન્સ કે φ1 ઇઝ ઇક્વલ ટુ φ2 ઇઝ ઇક્વલ ટુ 5, દેટ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. આગળનું ઇક્વેશન, આગળનો કિસ્સો આવી ગયો. પણ સમજી લો અહીંયા દાખલો પૂરો નથી થતો. અત્યારે હું આ 1 નંબરનો તાર, આ 2 નંબરનો, આ 3 ને આ 4, આપણે એકને કારણે ચુંબકીય ક્ષેત્ર શોધીએ છીએ હમણાં, અને મૂલ્ય દરેક વખતે મૂલ્યની દિશા શોધીને જવાબ આપવો પડશે. ડિરેક્શન પણ જોવાની, સાયકલ ફરે છે જો આખી આમ, કાં તો આ ડિરેક્શનમાં હોય કાં તો આ ડિરેક્શનમાં હોય, એ ખાસ જોવાનું. જો કંઈક લોચો પડશે ને તો ગયા સમજો. હું તમને એ પણ સમજાવું છું. φ1 બરાબર φ2 બરાબર φ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ મારા ખ્યાલથી નથી. ઓકે, હવે જોજો આપણે જે છે એ આપણો આન્સર શું આવશે? μ0I ડિવાઇડેડ બાય 4πr અને 2 ટાઈમ્સ ઓફ sin 45 ડિગ્રી. ઓકે, તો આપણે આનો જે જવાબ છે એ આપણે લઈ આવ્યા હતા, અને એ જવાબ જે છે એ આપણે 45 ડિગ્રીને લઈને જ આપણે જવાબ લઈ આવ્યા હતા. આ રહ્યો. ક્લિયર? તો એ જવાબ લખી દઉં છું. ધેટ ઇઝ μ0I 4πr અને √2. આન્સરને હમણાં એઝ ઇટ ઇઝ રાખો છો. એક્ઝામની અંદર તમને μ0I કે r ની વેલ્યુ આપે તો રિપ્લેસ કરી દો. અહીંયા આગળ પ્લેસ મૂકી દો અહીંયા આગળ, એટલે તમને આ મળી જશે b1. સોરી, આ આપણું બેઝિક b હતું અને આ આપણું b1 છે, એટલે પેલા તારને કારણે છે. બરાબર છે? હવે b1 મળી ગયું, આટલું છે. ચલો ડિરેક્શન મને કહો કઈ આવશે? તો મેં તમને કહ્યું હતું કે જે ડિરેક્શનમાં શું કરવાનું, જે ડિરેક્શનમાં પ્રવાહ હોય એ ડિરેક્શનમાં જમણા હાથનો અંગૂઠો રાખવાનો. તો આ તાર છે, આ છે. હવે આપણું પોઈન્ટ P અહીંયા છે, તારની આ બાજુ છે, તારની આ બાજુ નથી. આ બાજુ હોય તો જુઓ મારી આંગળીઓ, આ તાર અંગૂઠો આવી ગયો, મારી આંગળીઓ કદાચ કઈ ગયું ટીકિંગ અંદર તરફ. સો આ જે થયું એ અંદર તરફ માટે આપણી સંજ્ઞા કઈ છે? ધેટ ઇઝ ક્રોસ. અને ગુજરાત શબ્દમાં પણ તમે લખશો ને તો પણ વાંધો નથી. ક્લિયર થયું? તો આ અંદર તરફ થયું. આ b1 ની વેલ્યુ થઈ ગઈ મિત્રો. બોલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી? ચલો હવે શું શોધવાનું? હવે b2 શોધવાનું. તો જુઓ b2 તાર માટે પણ બધું સેમ જ પેરામીટર્સ થવાના. આ પણ 90 ડિગ્રી થશે. બરાબર છે? તો b2 પણ સેમ જ થવાનું, b3 પણ સેમ, b4 પણ સેમ. સમજ્યા? એનો મતલબ એ કે મેગ્નિટ્યુડ ઓફ b1 ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ b2 ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ b3 ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ b4. આ મૂલ્ય સમાન જ આવવાના છે. હવે ખાલી ચેક કરો ડિરેક્શન. ઓકે, ચલો તો પહેલા તો આની ડિરેક્શન જોઈએ. આની ડિરેક્શન લેવા માટે મારે જમણા હાથનો અંગૂઠો આમ છે, પ્રવાહ આમ છે, તો અંગૂઠો આવી ગયો. તો આ અંદર, તો P બિંદુ આ તાર છે, તો P બિંદુ આ બાજુ છે, તો આ આંગળીઓ અંદર જાય તો b2 પણ અંદર તરફ. ચલો આ ચેક કરો. તો આ ચેક કરો તો તાર આ રહ્યો. તો અહીંથી ક્ષેત્ર રેખા અંદર જાય તો P બિંદુ આ બાજુ છે એટલે અંદર, આ બાજુ હતો બહાર તો અંદર. આના કારણે પણ અંદર. તમારે ચેક કરવાનું છે. મીન્સ આ ચારે ચાર જે છે અંદર તરફ છે. એનો મતલબ શું? તો કે the net magnetic field, the total magnetic field is equal to b1 plus b2 plus b3 plus b4 અંદર તરફ. તો હું સિમ્પલ 4 ટાઈમ્સ લઈ લઉં. b1 b2 b3 બધા સરખા જ છે, એ પણ આવી ગયું. તો એનો મતલબ એ કે 4 ટાઈમ્સ લઈ લઈશ તો 4 ટાઈમ્સ ઓફ μ0I √2 divided by 4πr b net total. સો b net આપણને કેટલું થશે? ધેટ ઇઝ 4 કેન્સલ થઈ જશે, તો √2 μ0I divided by pi into r. કઈ તરફ? અંદર તરફ. ક્લિયર? હવે બીજો વિશિષ્ટ કિસ્સો આપું છું. આની જ અંદર બીજો વિશિષ્ટ કિસ્સો. જો પ્રવાહની દિશા બદલી નાખવામાં આવે તો, એટલે કે અત્યારે આ ક્લોકવાઇઝ છે, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ કરવામાં આવે.
એટલે પ્રવાહ અત્યારે આમ જાય છે એની જગ્યાએ આમ જશે. હવે આમ જશે તો તમે ખાલી જુઓ કે આ પ્રવાહ આમ જતો હોય તો હું પ્રવાહ આમ જતો હોય તો હું આમ પકડીશ તો અહીંયાથી બી કેવો પી પાસે બી કેવું આવશે બહાર તરફ, તો બધાનું બહાર તરફ, તો સી પ્રવાહનું મૂલ્ય પ્રવાહની ડિરેક્શન ચેન્જ, બી ની ડિરેક્શન પણ ચેન્જ આવે, યાદ રાખજો. તો બી નેટ નું મૂલ્ય આટલું જ રહેશે, પરંતુ દિશા પૃષ્ઠને લંબ બહાર તરફ મળશે. ક્લિયર થઈ ગયું? ક્લિયર થઈ ગયું? તો આની કેલ્ક્યુલેશન ક્લિયર. હવે અહીંયાથી પતતું નથી, અહીંયા ધ્યાન આપજો. સ્કેચ પેનમાંથી જોઈએ એવી ઇંક આવતી નથી, ઘસાઈ ગઈ છે, નવી લાવવાની છે, આજે લઈ આવી, ચિંતા ના કરશો. ધીસ ઇઝ પોઈન્ટ. બોલો ચલો હવે this is 1 2 3 4 સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો B1 B2 B3 B4 ફિગર એની એ જ છે, કોઈ ચેન્જ નથી. દરેકની લંબાઈ આપણે એ લઈ જ લઈએ છે, એમાંય આપણે કોઈ ચેન્જ નહીં કરતા, બધું એનું એ જ. ક્વેશ્ચન પણ આ જ, ફાઇન્ડ ધ બી, ફાઇન્ડ ધ મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર P. બરાબર. હવે શું કરશો બોલો? તો B1 B2 B3 B4 ના મૂલ્યોમાં કોઈ ફરક ના આવે, એટલે આ એઝ ઇટ ઇઝ રહેશે. આ જે છે ને એમાં કોઈ ચેન્જ ના આવે. કેમ ના આવે? કારણ કે આ જ ફિગર છે એટલા માટે. ખાલી તકલીફ અરે જે ચેન્જીસ આવશે એ શું આવશે? ડિરેક્શનની. ઓકે ચલો, B1 ને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ આવે? તો B1 આ રહ્યો, તો B1 અહીં છે. જો હું અહીંયા પકડું તો O પોઈન્ટ અહીંયા આ સાઈડ આવે છે. સી આ તાર છે, આ તાર, હું આ તારની વાત કરું છું, તો આ તારને પકડું છું તો મારું O બિંદુ આ તરફ આવે છે. તો ક્યાં આવે? ક્યાં આવે? ઉપર તરફ. એટલે B1 જે છે એ કેવું આવશે? એટલે અહીંયા આવું લખી દઉં, B1 ઇઝ ઇક્વલ ટુ B2, આ ઇક્વલ ટુ છે, એટલે નોટ ઇક્વલ ટુ ના થઈ, B2 ઇઝ ઇક્વલ ટુ B3 ઇઝ ઇક્વલ ટુ B4, મૂલ્ય સેમ. ચલો B1 કઈ તરફ? કઈ તરફ? ઉપર તરફ. ઉપર તરફ એટલે પૃષ્ઠને, અરે હા, પૃષ્ઠને લંબ બહાર તરફ. બહાર તરફ એટલે B1 જે છે એ ડોટ આવશે. ઓકે ઓકે. હવે B3 સોરી B2, તો B2 તમે જુઓ તો એ પણ બહાર તરફ, that is dot. ઓકે B3 આ રહ્યો, આ તાર આ રહ્યો, અને O બિંદુ અહીંયા છે. આ તાર છે તો આ તાર છે તો O બિંદુ અહીંયા છે, તો અહીંયાથી ક્યાં આવશે? અંદર તરફ. સો B3 જે છે that is equal to ક્રોસ આવશે. ઓકે, અને B4 અગેન તમારું ચેક કરો, that is also ક્રોસ. હવે હંમેશા તમારે યાદ રાખવાનું છે જે હું તમને કહું છું તે સાંભળજો ધ્યાનથી, કે B1 અને B3 ના મૂલ્યો સેમ છે, પણ ડિરેક્શન ઓપોઝિટ છે, એટલે એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરી નાખશે. B2 અને B4 જે છે એ તમારું નલિફાઈ કરી નાખશે. તો યાદ રાખજો, પૃષ્ઠની અંદર તરફ અને પૃષ્ઠની બહાર તરફ. યાદ રાખજો કે પૃષ્ઠમાંથી બહાર આવે છે તો બહારને હંમેશા તમારે પોઝિટિવ લઈ લેવાનું. બહાર તરફ છે ને એટલે પોઝિટિવ લઈ લેવાનું, અને અંદર તરફ જાય છે તો આને તમારે નેગેટિવ લઈ લેવાનું. આ યાદ રાખજો, બહાર તરફ ધન, ઋણ તરફ, અરે અંદર તરફ ઋણ. ઓકે, તમને એવું સાહેબ મારે ઉલટું કરવું છે, કશો ફરક નહીં પડે ને, મૂલ્ય તો સેમ છે, કઈ ફરક નહીં પડે સંજ્ઞા પ્રણાલીમાં, સમજ્યા તમે? પણ આ જે એક્ઝામ્પલ છે ને એ યાદ રાખજો તમે, કે તમને ખબર પણ પડવી જશે કે કોણ મોટું છે કોણ નાનું છે. જ્યારે જુદી જુદી વેલ્યુ, જ્યારે B1 B2 જુદું જુદું આવશે. આ તો સરખું છે એટલે નલિફાઈ કરી નાખે. જુદું હોય છે તો શું કરશો? તો જે મોટું હોય એમાંથી નાનું બાદ કરવાનું છે, અને પરિણામી દિશા જે મોટું હોય એની દિશામાં આવશે. બરાબર? તો એ એક્ઝામ્પલ્સ આપણે જોઈએ છે, ડોન્ટ વરી. ચલો, આની અંદર શું થશે? આ કન્ડિશન્સ એપ્લાય કરી તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે?
બી નેટ ઇઝ ઇક્વલ ટુ 0. બોલો ક્લિયર? સો આ ફિગર અહીંયાથી આટલું લખવાનું, આ બીજો એક્ઝામ્પલ આ લખવાનું. ક્લિયર થાય છે ને? તો આટલી વસ્તુ ખાસ સમજતા જજો, એડ કરતા જજો નોટબુકની અંદર. જનરલાઇઝ ઇક્વેશન તો તમારો આ જ છે, આના ઉપરથી કોઈ પણ કેસ તમે એડ કરી શકો છો અને શોધી પણ શકો છો. બરાબર? ચાલો આગળ જોઈએ. ચાલો બીજો એક એક્ઝામ્પલ જ લઈ લઉં છું એટલે તમને વધારે ક્લેરિટી આવતી જશે. બે ત્રિકોણ સરખો જ છે, આમ તો સમબાજુ ત્રિકોણ છે. ઓકે, હવે આપણો આ જે સમબાજુ ત્રિકોણ છે એમાંથી આપણે કરંટ પાસ કરી લઈએ છીએ. સપોઝ આ રહ્યો અને આ તારનું જે સેન્ટર છે એ સેન્ટર આ રહ્યું ઓ બિંદુ. હવે તમને ખબર છે આ બધા લંબ અંતર થઈ ગયા દરેક તારથી સેન્ટર ટુ સેન્ટર. તમને એ બી ખબર છે ને કે આ સેન્ટર જ હોય. અહીંયાથી આમ લંબ ડ્રો કરીશ તો આ જે છે એ આ જે બિંદુ છે આ તારનું સેન્ટર જ હોય. આકૃતિ પરથી ચેક ના કરશો તમે, હું કોઈ ડ્રોઈંગ ટીચર નહીં, પણ એટલું તો ક્લિયર છે ને એઝ પર મેથેમેટિક્સ. અહીંયા લંબ દોરીશું તો આ જે આ સેન્ટર છે આ તારનું આખા ત્રિકોણનું, તો અહીંયાથી આ જે છે એ કેવું થશે તમારું સેન્ટર જ થવાનું છે. ઓકે, દરેકમાંથી મેં કરંટ તમને બતાવી દીધું, દેટ ઇઝ આઈ એન્ડ આઈ. હવે આ ડિસ્ટન્સ જે છે એ આપણું આર છે, એ તમને ખબર છે. કારણ હવે આપણે શું કરીશું, કોઈ એક તારને કારણે શોધીશું, બીજાને શોધીશું, ત્રીજાને શોધીશું. તો સપોઝ ધીસ ઇઝ યોર B1, આને કારણે મળતું B1, આને કારણે મળતું B2, આને કારણે મળતું B3, અને એની ડિરેક્શન સાથે આપણે શોધવાનું. પછી એનો આપણે સદિશ સરવાળો કરવાનો છે, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ સદિશ રાશિ છે. ઓકે, હવે નાવ એઝ પર મેથેમેટિક્સ ચેક કરો. એઝ પર મેથેમેટિક્સ ચેક કરો. આ એંગલ સમબાજુ છે એટલે 60 થાય. તો અહીંયા જોજો ધ્યાનથી, અહીંયા જોજો ધ્યાનથી. ઓકે, આ ખૂણો 60 છે તો આ ખૂણો કેટલો થાય? 30 થાય. ઓકે, આ 90 છે તો આ ખૂણો કેટલો થશે? 60 થશે. 60 તો આ ખૂણો પણ કેટલો થશે? 60. ચલો આપણું કામ થઈ ગયું ને. આપણે શું જોઈએ બીજું? વી ડોન્ટ નીડ એનીથિંગ. આપણે તો માત્ર થીટા φ1 φ2 મળી ગયું એટલે અને આ ડિસ્ટન્સ r મળી ગયું એટલે આપણું કામ પૂરું થઈ ગયું યાર. આપણે શું જોઈએ છે બીજું? આપણું બેઝિક ઇક્વેશન તો ખબર જ છે તમને કયું. ચલો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 y બાય 4 પાઈ r sin φ1 પ્લસ sin φ2. ઓકે, અહીંયા સુધી કંઈ ના કંઈ તકલીફ છે નથી. ચાલો હવે આપણે આપણું પહેલું ટાર્ગેટ છે જસ્ટ વી હેવ ટુ ફાઇન્ડ r and then after φ1 and φ2 φ1 φ2 તો મળી ગયા. what is φ1 φ2? તો φ1 and φ2 is equal to 60 ડિગ્રી આપણને મળી ગયું છે. એમાં આપણે કંઈ ચિંતા કરવાની નથી. હવે આપણે r શોધવાનો છે. ચલો r કેવી રીતે શોધીશું? સો સી આ r શોધવું છે તો આ ડિસ્ટન્સ ખબર છે તો કે આ તાર જે આ જે ત્રિકોણ છે એની આ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ છે એ આપણે લઈ લઈએ છીએ સપોઝ a. તો આ ડિસ્ટન્સ જે છે that is a/2 થશે. So can we take a tan 60 in this triangle? So tan 60 is equal to see tan 60 degree that is equal to સામેની બાજુ that is a/2 અને ભાગ્યા પાસેની બાજુ that is r. Okay, so r is equal to a/2 tan 60 છેદમાં આવશે tan 60. ઓકે, અને tan 60 ની વેલ્યુ છે that is √3. તો r is equal to આવશે a/2 √3. चलो अपना काम हुई गवा. समझे? अपना काम हुई गवा. मुख्य किंमत અહીંયા ઘડી જુઓ ધ્યાનથી. સો b1 એટલે આ તારને કારણે તો μ0 I divided by 4 pi as it is અને r ની વેલ્યુ that is a into a/2 √3 એટલે 2 √3 ઉપર ગયું. વેરી ગુડ. ચલો અહીંયા સુધી મને નહીં લાગતું કોઈને કંઈ તકલીફ હોય. અને અહીંયા આવશે sin 60 plus sin 60 that is 2 times of sin 60 થશે ને. તો 2 sin 60 અને sin 60 જે છે that is equal to √3/2. તો બધી જ કિંમત મૂકીએ છીએ આપણે. તો μ0 I divided by 4 pi a અહીંયા આવશે 4 √3
4√3 અને અહીંયા આવશે ઇન્ટુ sin 60 ઇઝ ઇક્વલ ટુ √3 ડિવાઇડેડ બાય 2. તો જુઓ 4 ગેટ્સ કેન્સલ થશે કે અચ્છા 4π રહેવા દઈએ કારણ કે આપણે આન્સર છે ને બધા μ0i/4π ના ફોર્મમાં રાખીએ ચાલો ને એટલે આપણને દર વખતે યાદ રહેશે. ચલો μ0i/4π એઝ ઇટ ઇઝ રાખીએ છે. તો અહીંયા જુઓ √3 3 4 તારી 12 ભાગ્યા 2 ધેટ ઇઝ 6. તો અહીંયા આવશે ઇન્ટુ 6. Okay, so what we get finally b1 is equal to mu0 by 4pi 6i divided by a. Okay, directions હજુ બાકી રહી બચ્ચાઓ. ચાલો હવે તમે શોધો ને આમ પ્રવાહ પસાર થાય જમણો હાથ પકડવાનો ઓ જે છે હાથને પેનની પેલી બાજુ તારની આ બાજુ છે આ બિંદુ. ચલો આ તાર પકડ્યો તો આ બાજુ હોય તો જુઓ આમ બહાર આવે આમ બહાર આવે અને આમ હોય તો આમ અંદર જાય બરાબર. પણ આપણો અંગૂઠો આમ નથી અંગૂઠો આમ રાખવાનો છે કારણ કે પ્રવાહ આમ છે તો આ રાખ્યું તો એટલે કેવું આવશે બહાર તરફ આવશે. બહાર તરફ માટે શું છે ધેટ ઇઝ ડોટ એટલે બહાર તરફ થઈ ગયું. ઓકે તો b2 માટે પણ વેલ્યુ તો આ જ થશે. ક્લિયર થાય છે ને તમને? વેરી ગુડ. સો b1 ઇઝ ઇક્વલ ટુ b2 ઇઝ ઇક્વલ ટુ b3. મેગ્નિટ્યુડ તો સેમ જ રહેશે. હવે ડિરેક્શનની ચિંતા કરવાની છે. ચલો આમાં ડિરેક્શન જુઓ ઓ પાસે આના કારણે તો આ રહ્યું જુઓ તો આમાં પણ બહાર તરફ આની અંદર પણ બહાર તરફ. જો આ છે આ તાર એને આમ પકડો અંગૂઠો આમ તો આમ પકડશો અહીંથી ક્ષેત્રરેખા ગઈ તો આ બાજુથી બહાર આવે અહીંથી ક્ષેત્રરેખા ગઈ તો આ બાજુથી બહાર આવે અહીંથી ગઈ તો બહાર આવે તો બધી જ બહાર આવશે. તો બધાની b1 b2 b3 બધું જ બહાર. તો b નેટ કેટલું થશે ધેટ ઇઝ 3 times of b1. સો આન્સર આવશે આપણો ધેટ ઇઝ હાઉ મચ 6 30 ધેટ ઇઝ 18 બરાબર. mu0 i divided by 4pi a. પતી ગયું સમજ્યા? તો આપણું કામ પૂરું થઈ ગયું. આ આપણું બી નેટ થઈ ગયું અને પરિણામી સદિશ કયું થશે ધેટ ઇઝ અંદર તરફ સોરી બહાર તરફ. કેવું લાગ્યું? સાચું કહેજો દિલથી કહેજો. ક્લિયર ને? ઓકે બહુ ફાઇન. બીજો એક ક્વેશ્ચન છે જોઈએ હવે. ચાલો હવે બીજા એક્ઝામ્પલ્સ હજુ જોવાના છે. ચિંતા ના કરશો બસ 4 કેસ બાકી છે હવે પતી જશે. ડોન્ટ વરી ટેન્શન ના લેશો. તમને એવું થશે કે સાહેબ ક્યારે પતાવશો પતાવું છું. જુઓ હવે આપણે પહેલાં તાર તો મેં તમને કહ્યું છે કે તાર તો આપણે પહેલાં ડ્રો કરવો જ પડે. ઓકે હવે 4 ભાગ કરી દો થોડાક વ્યવસ્થિત. 4 ભાગમાં 4 ભાગની અંદર બધું પતાવી દઉં. ઉતાવળ છે ને તમને લોકોને મને ખબર છે તમને ઉતાવળ છે તો આપણે ઉતાવળથી પતાવીશું એવું ક્યાં છે? તમારી ઈચ્છા. હું તો કહું છું તમને ભણવાનું ભણવાનું જોર જબરદસ્તી નહીં કરતો હું હે ને. ચાલો હવે જુઓ તાર બતાવી દઉં પહેલા આ રહ્યો. હવે ડ્રો કરું છું તો ભાઈ બધા એક સાથે ડ્રો કરી નાખો ને. થોડીક વેઇટ કરો ને 2 મિનિટ ત્યાંથી વાતો કરો મારી જોડે એટલે મારું બી જરા દિલ જરા હળવું થાય. સારું આ કોરોનાએ તો બધાને ધંધે લગાડી દીધા છે પણ યાર થેન્ક્સ ટુ કોરોના વેરી વેરી થેન્ક્સફુલ. આજીવન ઋણી રહીશ. આજીવન એસર નહીં ભૂલું કોરોનાનો કારણ કે એણે મને જે શીખવા માટે મજબૂર કર્યો છે ને અને આપણને જે આપણી ઓકાત બતાવી છે ને એનાથી આપણને બી ખબર પડી છે કે આપણે શું ધ્યાનમાં રાખવું હવે અને આપણે ભવિષ્ય આપણું કેવી રીતે સુધારવું. બરાબર ને? કારણ કે દરેક ઘટના કલ્યાણકારી હોય મિત્રો. દરેક ઘटना कल्याणकारी हो. सो आज का प्रवचन शुरू हो रहा है. सो कृपया ध्यान दीजिए. अरे ये गलत हो गया बट આપણે એને સુધારી લઈશું. ચિંતા ના કરો. ઓકે ફાઇન. ચાલો બધાની અંદર કરંટ આપી દઉં છું આ ડિરેક્શનમાં. બધાની અંદર કરંટ આપી દઉં છું આ ડિરેક્શનમાં. બધાની અંદર કરંટ આપી દઉં છું આની અંદર પણ આ ડિરેક્શનમાં છે. સો ફાઇન. ઓકે હવે જુઓ આ જે તાર છે ને પરિમિત છે. પરિમિત એટલે આ લેન્થ ફાઇનાઇટ છે. પરિમિતને ઇંગ્લિશમાં કહીશું આપણે ફાઇનાઇટ. ચોક્કસ છે આ નહીં બદલાતો. હવે અહીંયા બિંદુ હતું તો આપણે બધા અહીંયા બિંદુ હોય તો
ત્યાં એંગલ φ1 φ2 બનવાનો છે, તમને ખબર છે, ઇક્વેશન આપણે યુઝ કરવાના છે. હવે આની અંદર હું માત્ર તમને એંગલ જ આપું, ઇક્વેશન તો હું હવે તમને નહીં આપું. ઇક્વેશન્સ મને નહીં લાગતું તમને કઈ જરૂર હોય, કારણ કે ઇક્વેશન્સ તો આમ તો બેઝિકલી બતાવી દઉં ને પાછું તમને. તમે એવું કહેશો સાહેબ શું આટલું બધું કર્યું ને આળસ કરો છો. ચાલો કઈ લખું અહીંયા લખું b is equal to mu0 I by 4 pi r sin pi1 plus sin pi2 અબાખામોશ. ચાલો આ પરિમિત લંબાઈનો તાર છે. હવે સપોઝ પોઈન્ટ અહીંયા હોય, પી બિંદુ અહીંયા હોય, તો શું કરશો? ઓકે, સો લંબ અંતર એટલે આ થશે, ધીસ ઇઝ યોર આર. ઓકે, હવે તમે જુઓ કે આની આ બાજુ તાર જ નથી. યાદ રાખજો, મેં તમને આગળ પણ કહ્યું હતું કે સપોઝ અહીંયા બિંદુ હોય તો આ આપણું લંબ અંતર થશે. ઓકે, તો તમે જુઓ આ જો તમારું લંબ અંતર હોય, આ જો તમારું લંબ અંતર હોય તો એંગલ આ પોઈન્ટ સાથે કવર થવો જોઈએ. અને બીજું કે એંગલ બેવ બાજુ જવો જોઈએ, આ ઉપર તરફ તો આ નીચે તરફ, એક ક્લોકવાઇઝ હોય કે એન્ટી ક્લોકવાઇઝ, આવું થવું જોઈએ. હવે આ પરિસ્થિતિમાં શું કરશો? પોઈન્ટ ક્યાં છે? કોઈ છેડા પર છે લંબ અંતરે. અત્યાર સુધી તો શું છે, આ તાર પર આમ આપણે જોઈએ, અત્યાર સુધી જેટલા એક્ઝામ્પલ્સ જોઈએ એમાં બિંદુ આપણે આ પોઈન્ટ અને આ પોઈન્ટ સિવાય કોઈ પણ અંતરે લીધું. સમજ્યા? અહીં પણ લીધું, તો એંગલ ચેન્જ થાય. સેન્ટરમાં લઈશું તો એંગલ સેમ રહે 45 ડિગ્રી, એ બી આપણે જોયું. પણ જ્યારે આ કોઈ એક છેડા પર ફાઇનાઇટ હોય ને, તો આપણે શું કરવાનું છે? આ એંગલ આપણી પર, આ એંગલ છે એ ફાઇનાઇટ છે, એટલે આ એંગલ આપણે કેટલો લેતા હતા? ધેટ ઇઝ φ1 લેતા હતા. આ એંગલ φ2 હતો, યાદ છે ને? તો આ કેસની અંદર φ2 જે છે ને એ φ2 થશે, અને φ1 કેટલો થઈ જશે? ચેક કરો, φ1 કેટલો થઈ જશે? 0 ડિગ્રી થઈ જશે. સમજ્યા? આને આ રીતે બદલતા હતા ને, હવે આ પોઈન્ટ અહીંયા લઈ આવીશું તો આ આખું ખસીને અહીંયા નીચે આવી જશે. મીન્સ આ પોઈન્ટ અહીંયા હશે તો આ પોઈન્ટને ખસેડીને અહીંયા લાવ્યા તો આ ફિગર બને. તો એનો મતલબ એ કે આ લાઈન અને આ લાઈન ભેગી થઈ જાય, અહીંયા આગળ સંપાત થાય એકબીજા પર. કઈ લાઈન? આ લાઈન અને આ લાઈન અહીંયા લાવો, આ પોઈન્ટને ખસેડીને અહીંયા લાવો તો આ ત્રુટક રેખા જે છે એ ત્રુટક રેખા તમે જુઓ તો કે આ ત્રુટક રેખા છે એ આમ આવશે અને આ પોઈન્ટ પણ આમ આવશે. તો બે વચ્ચેનો એંગલ અહીંયા કેટલો થઈ જશે? 0 થઈ જશે આ કેસની અંદર. ક્લિયર? તો હવે તો આપણું ઇક્વેશન કયું થાય? આ બેઝિક ઇક્વેશન છે. તો b is equal to mu0 I divided by 4 pi r. આપણે કઈ ચેન્જ કરતા નથી. what is φ1? તો sin 0 0 અને φ2 that is φ2, તો this is your sin φ2. આ તમારું ઇક્વેશન થયું બચ્ચાઓ. કેવું લાગ્યું? સાચું કહેજો, કેવું લાગ્યું? સુપર ને? તો પછી યાર અરે બહુ મજા આવશે. હજુ જુઓ તો ખરા, તો બહુ મજા આવશે. ચાલો, હવે આ પરિમિત લંબાઈનો તાર હતો, પણ બિંદુ ક્યાં હતું? છેડા પર હતું. આ કયો તાર હતો? પરિમિત લંબાઈનો તાર હતો. પણ બિંદુ ક્યાં હતું? કોઈ એક તારના છેડા પર હતું. ચાલો, હવે આપણે જોઈએ છે અનંત લંબાઈનો તાર. અનંત લંબાઈનો તાર એટલે સમજી લો કે આ તાર જે છે એ આ અનંત તરફ જાય, આ અનંત તરફ જાય. આ ફાઇનાઇટ હોય તો આપણને ત્રુટક રેખા આવી મળે. ઓકે, અને ધીસ ઇઝ યોર φ2, ધીસ ઇઝ યોર φ1. હવે ખાલી વિઝ્યુલાઇઝ કરો, સિમ્પલ વિઝ્યુલાઇઝ કરો કે આ પોઈન્ટ જે છે, અત્યારે આખી વસ્તુ હું તમને લોકોને બતાવું બહુ મસ્ત રીતે, તો તમે ખુશ થઈ જશો કે આ જે છે ને, આ જે ત્રુટક રેખા છે ને આ રહી, રાઈટ? આ રહી. હવે જો આ પોઈન્ટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે જાય તો એની પાછળ આ પોઈન્ટે બી જવું પડે ને માપવા માટે. આમ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે જવું જોઈએ ને, આમ જવું જોઈએ. તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે આમ થશે તો φ2 ની વેલ્યુ કેટલી થઈ જશે? 90 ડિગ્રી થઈ જશે. તો એ જ રીતે આ અહીંયા છે, તો આ જ્યારે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે જાય, આ પોઈન્ટ જે છે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે જાય તો શું થાય? 90 થશે. ધેટ મીન્સ કે અનંત લંબાઈનો તાર હોય ત્યારે φ1 is equal to φ2 is equal to π/2 થશે. 90 ડિગ્રી થશે. समझा? समझ में पड़ियो? ये समझ में आता है तो देखो आ इक्वेशन की अंदर कीमत ठोको तो P is equal to mu0 I
બાય 4 પાઈ આર કૌંસમાં sin 5 પ્લસ sin 5 2 એટલે sin પાઈ બાય 2 કેટલું ધેટ ઇઝ 1. અરે હું લખી દઉં ને sin પાઈ બાય 2 પ્લસ sin પાઈ બાય 2. હવે sin પાઈ બાય 2 1 તો 1 પ્લસ 1 2 2 2 કેન્સલ થશે. આ ઉપર નીચે એક એક તો b ઇઝ ઇક્વલ ટુ મળશે ધેટ ઇઝ μ0i ડિવાઇડેડ બાય 2 પાઈ આર ફોર ઇન્ફાઇનાઇટ લેન્થ. અનંત લંબાઈનો તાર એટલે બે બાજુ ઇન્ફાઇનાઇટ. અનંત લંબાઈનો તાર એટલે બે બાજુ ઇન્ફાઇનાઇટ. તો આ યાદ રાખવાનું. ઓકે, આની અંદર આપણે બી ની ડિરેક્શન નહીં શોધી હજુ બચ્ચાઓ. ચલો આની અંદર બી ની ડિરેક્શન કઈ આવશે? તો પ્રવાહ આમ, તો પી અંદર તરફ માટે ક્રોસ. ચલો આમાં પણ અંદર તરફ. આના આગળના વિડીયોની અંદર જોયું છે, સેકન્ડ વિડીયોની અંદર આ બિંદુ પી આ બાજુ આવી જાય તો બહાર તરફ, કારણ કે અહીંથી ક્ષેત્રરેખા આમ જાય. આને આમ પકડીશું, આ તારને આમ પકડીશું તો આ બાજુ બિંદુ છે પી અહીંયા છે, તો આમ આવશે તો અંદર, તો અહીંયાથી અંદર, તો અહીંથી બહાર. તો પી બિંદુ ખસીને જમણી બાજુ જતું રહે, ડાબી બાજુ જતું રહે તો ડિરેક્શન પણ ચેન્જ થઈ જશે. બોલો કઈ અહીંયા સુધી ડાઉટ નથી? ફાઇન. હવે જોજો ધ્યાનથી, આ અનંત લંબાઈનો તાર હતો, વિશિષ્ટ કિસ્સો. આ પરિમિત લંબાઈનો તાર હતો, છેડા પર હતો. હવે અર્ધ અનંત. ભાઈ અર્ધ અનંત એટલે સેમી ફાઇનાઇટ. સેમી ફાઇનાઇટ એટલે એક છેડો ફિક્સ અને બીજો છેડો અનંત. ચલો આ છેડો અનંત ધારી લઈએ. આ છેડો આ જે છેડો છે એ અનંત ધારીએ છે. ઓકે, આ અનંત છે. અને હવે આ એક છેડો અનંત હોય અને આપણે કોઈ બિંદુ પાસે સપોઝ અહીંયા આપણે શોધીએ છીએ. ચાલો પી બિંદુ અહીંયા લઈએ છીએ. આ ડિસ્ટન્સ આર તો આપણી પાસે આવી ગયું. ચાલો આવું હતું. હવે આ છેડો અનંત હોય તો આ ઉપરનો ખૂણો કેટલો થશે? ઉપરનો ખૂણો એટલે આપણે કયો કન્સિડર કરીએ છીએ? phi 2. તો આ કેસની અંદર phi 2 જે છે એ કેટલો થઈ જશે? ધેટ ઇઝ પાઈ બાય 2 થઈ જશે. અને phi 1 જે છે એ કેટલો થઈ જશે? 0 થઈ જશે. બોલો કઈ ડાઉટ છે અહીંયા સુધી? કઈ ડાઉટ છે અહીં સુધી? નથી. ફાઇન. તો phi 2 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2, તો કિંમત મૂકીશું તો b ઇઝ ઇક્વલ ટુ μ0i ડિવાઇડેડ બાય 4 પાઈ r sin પાઈ બાય 2 પ્લસ sin 0. sin 0 0, sin pi by 2 1. તો આન્સર આપણો આવશે ધેટ ઇઝ b ઇઝ ઇક્વલ ટુ μ0i બાય 4 પાઈ r. કઈ તરફ? અંદર તરફ. બરાબર છે? બોલો કઈ ડાઉટ અહીંયા બચ્ચા લોગ? નથિંગ? શ્યોર? ફાઇન. અને આ છેલ્લો કિસ્સો. હવે તાર જે છે ને મિત્રો એ ઓકે ડઝન્ટ મેટર. તાર એકચ્યુઅલી આપણે એવો ડ્રો થઈ ગયો છે, ઊભો થઈ ગયો. આમાં આ કેસની અંદર જરા ઊભો છે એટલે આપણે જોઈએ છે કેસ શું છે. તારની અક્ષ પરના બિંદુ માટે. તારની અક્ષ પરના બિંદુ. તો તાર વ્યવસ્થિત ડ્રો કરી લો. હા બચ્ચાઓ 2 મિનિટ વેટ કરજો. इतनी राह देखी है तो थोड़ी और सही. ओके બચ્ચો ઘેર બધા મજામાં છે? યાદ આપજો મારી આ વિડીયો જોઈને તમારે બધાએ ઘેર યાદ આપવાની છે. જો ના આપી તો ગયા સમજો. वो भी क्या दिन थे, कौन से पता नहीं. ओके ફાઇન. હવે જો આ જે છે ને એને તારની અક્ષ કહેવાય. આ જે છે ને એને તારની અક્ષ કહેવાય. ઓકે ધીસ ઇઝ આ જે છે એને તારની અક્ષ કહેવાય. હવે આમાંથી કરંટ પાસ તો થાય છે બચાવો, કરંટ પાસ તો થાય છે. આ ડિરેક્શનમાં કરંટ પાસ થાય છે. આ તરફ છે. હવે તારની અક્ષ પરનું બિંદુ એટલે અહીંયા લઈ લો કોઈ બિંદુ પી બિંદુ અહીંયા લઈ લો. ચાલો હવે શું થશે મને કોઈ કહી શકશે? પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, મને કોઈ કહી શકશે? તો તમને એવું થાય છે તારથી લંબ અંતર કેટલું થઈ ગયું? આ બિંદુનું તારથી લંબ અંતર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. 0 થઈ જાય તો તમને એવું થાય કે r 0 થઈ જાય તો b ઇન્ફાઇનાઇટ થઈ જાય. બેઝિક ઇક્વેશન ભણ્યા ને આ રહ્યું. જો આ બાયોસાવરના નિયમ પરથી આપણે તારવેલું છે પરિમિત લંબાઈ માટે. તો તમને એવું થાય કે સર પી જે બિંદુ છે, પી બિંદુ ઓકે એ બિંદુ અક્ષ પર છે અને અક્ષ પર હોય તો અક્ષથી એનું લંબ અંતર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. અત્યાર સુધી આપણે બધા બિંદુ અહીંયા લીધા તો આપણને કંઈક ડિસ્ટન્સ મળતું હતું, પણ આ પી બિંદુ છે
આ જે પી બિંદુ છે એમાં આર કંઈક મળતું હતું આપણને, આર ઇઝ ઇક્વલ ટુ આર હતું. અહીંયા તો આર કેટલો થઈ ગયો, લંબ અંતર 0 થઈ ગયું. લંબ અંતર 0 થઈ જાય તો આર 0 મૂકે તો બી ઇન્ફાઇનાઇટ થાય, કારણ કે એનીથિંગ અપન 0 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. થાય ને આવું? ક્લિયર થાય છે તમને? પણ આ કેસમાં 0 ના થાય મિત્રો. કેમ એ પણ સમજાય દો એટલે તમારું શંકાનું સમાધાન થઈ જાય. કારણ કે આપણે તો બાયોસાવર્ણનો નિયમ યાદ રાખજો. બાયોસાવર્ણનો નિયમ એલિમેન્ટરી કરંટ એટલે કે સૂક્ષ્મ પ્રવાહ ખંડને કારણે, તો એનું ઇક્વેશન, આ ઇક્વેશનમાં બેઝિક તો આપણે આ જ ઇક્વેશન વાપર્યું છે, μ0i બાય, ઇક્વેશન યાદ કરજો, આપણને બહુ ખબર ના પડે, μ0 બાય 4 પાઈ i dl ક્રોસ r સદિશ ડિવાઇડેડ બાય r ક્યુબ, આવું ઇક્વેશન હતું. ચલો આઈડીએલ, તો આનો આઈડીએલ તો તમારે વિચારવો પડશે ને. ચલો આનો આઈડીએલ લઈ લઈએ આપણે, આટલો આઈડીએલ લઈ લઈએ. આ આઈડીએલ છે, આઈડીએલ છે. ઓકે, તો આ આઈડીએલ અહીંયા મળ્યો. ઓકે, આ આઈડીએલ થી આ બિંદુનું ડિસ્ટન્સ આપણે કેટલું ધારીએ છીએ, સપોઝ r ધારીએ છીએ, તો આ આઈડીએલ પ્રવાહની દિશા એ જ આઈડીએલ ની દિશા થાય, એટલે પ્રવાહની દિશા આમ છે તો આઈડીએલ આમ થાય. ઓકે, અહીંયાથી p નું ડિસ્ટન્સ r પણ કઈ તરફ થાય, આ જ થાય. ધેટ મીન્સ કે આ કેસની અંદર આઈડીએલ અને r વચ્ચેનો ખૂણો કેટલો થાય, વચ્ચેનો ખૂણો કેટલો થાય, 0 ડિગ્રી. ચલો, તો આઈડીએલ r sin θ sin 0 0, તો ચલો b ઇઝ ઇક્વલ ટુ 0. બોલો કઈ તકલીફ? યાદ રાખો, બધા એવું કહે છે, મોટા ભાગના લોકો આને આ ઇક્વેશનમાં સિમ્પલ કે ભાઈ આ તો લંબ અંતર 0 થઈ જાય, r 0 મૂકી દો, એનીથિંગ બાય 0 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ આન્સર મૂકીને આવતા રહો. પણ ઇન્ફાઇનાઇટ આન્સર મૂકશો તો -5 માર્કનો લોસ થશે. કેવી રીતે કે 4 માર્ક ખોટા ગયા એ તો ગયા જ, અને 1 માર્ક પાછળ નેગેટિવ માર્કિંગનું છે, -5 માર્ક્સનો લોસ થશે. યાદ રાખજો, બી અક્ષ ઉપર b0 યાદ રાખો. હવે હું તમને આખી સમરી આપવાનો છું, અને એ સમરી ઉપરથી તમારે આજુ આ સુરેખ લંબાઈ પ્રવાહ, સુરેખ વિદ્યુત પ્રવાહ ધારી તારથી કોઈ બિંદુ પર ચુંબકીય ક્ષેત્રના વિશિષ્ટ કિસ્સાઓ, ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા. હજુ આપણે જોવાના છે. સર્ક્યુલર તાર હોય ત્યારે, આ સુરેખ છે, સર્ક્યુલર હોય ત્યારે બંનેમાં ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાનું કામ બહુ ઈઝી છે. એ ખબર પડી ગઈ તો તમારું કામ પૂરું થઈ ગયું. પણ એ યાદ રાખજો, એ કિસ્સા જોયા પછી બધી સમરી ટોટલી એક સાથે સમરી તમને મળવાની છે, અને એના ક્વેશ્ચન્સ તમે જોશો તો જે આનું અને સર્ક્યુલર લૂપનું જે કોમ્બિનેશન છે ને, ટ્રીમેન્ડસ છે. તમે મને યાદ કરશો અને તમે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. બસ મારે તમને એટલું કહેવું છે, કારણ કે તમારું ઇન્સ્પિરેશન તમે મને જે ફીડબેક આપો છો એ ઇન્સ્પિરેશન મને 2 વિડીયો બનાવવા માટે એનર્જી આપે છે, વધારે બનાવવા માટે એનર્જી આપે છે. ઓકે, સો મળીએ, ટેક કેર. નોટની અંદર બધું લખી દેજો, નોટ્સ કમ્પ્લીટ કરજો, મજા આવશે. ટેક કેર, જય શ્રી કૃષ્ણ.